પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા LCB સ્ટાફના અધિકારી શ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણસોંધાયેલ ચોરી લૂંટના ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના આપેલી હોય, જે આજરોજ LCB સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી રાહે હકીકત મળી હતી કે ભાવનગર તખતેશ્વર તળેટી રોડ શિવ દર્શન ટેનામેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે 3 માણસો સોના ચાંદીના દાગીના સાથે ઉભેલ છે, જે તેઓ ક્યાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નામવાળા 3 ઇસમો સોના ચાંદી જેવા દાગીના તથા અન્ય સામાન સાથે હાજર મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો અને તેઓ ત્રણેયની પૂછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના આજથી 8 દિવસ પહેલા પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ નીલમબાગ સર્કલ પાસે રોડ ઉપર આવેલ એક રહેણાંક મકાન લોખંડના ગણેશિયાથી તાળું તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની તથા આજથી 2.5 થી 3 મહિના પહેલા દાદરા નગર હવેલી નરોલી ગામમાં દિવસના સમયે એક બંધ મકાનમાંથી ચાંદીની કડલી, જુડો, સિક્કા તથા સોનાનો ચેન તથા સોનાની બુટી, મંગળસૂત્રની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી થવા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આરોપી છે સમીરભાઈ સલીમભાઈ ડેરૈયા, મનોજ ઉર્ફે ચીમન, મહેશભાઈ ગોહિલ અને સોહિલ ખાન સાદિક ખાન રીંદ. આ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી એક મિક્સ ધાતુની કળશ ઠાંકણા સાથેનો ગરબો દીવડો આશરે કિંમત ₹1500 ગણી, એક મિક્સ ધાતુની વાટકી અને ચમચી આશરે જેની કિંમત ₹500 ગણી, એક ચાંદીની સોનાના ગ્લેટવાળી રજવાડી ડિઝાઇનની ગળામાં પહેરવાની હાંસડી વજન 25 ગ્રામ જેની કિંમત ₹2200, એક સોનાનો પટ્ટી ઘાટનો સોનાનો ચેન વજન 14 ગ્રામ 80 મિલીગ્રામ આશરે કિંમત ₹1,25,000 તથા ઓમ ડિઝાઇનનો પેન્ડલ વજન 930 મિલીગ્રામ જેની કિંમત ₹7,200 ગણી, ચાંદીના શ્રી જલારામ બાપા લખેલ સિક્કો તથા બીલીપત્રનું પાન જેની કિંમત ₹1400, એક પીળી ધાતુની હીરા જડિત લેડીઝ ઘડિયાળ જેની કિંમત ₹5000, અંગ્રેજીમાં કેરેરા બ્રાન્ડના ચશ્મા જેની કિંમત ₹1000 ગણી, એક ભૂરા કલરનો હાથાવાળો ડેનિસ લખેલ પેચ્યુ જેની કિંમત ₹100, એક લોખંડનો નક્કર ગણેશિયો એક બાજુ ધારવાળો જેની કિંમત ₹50, તેમજ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ જેની કિંમત ₹20,000 મળી. આમ કુલ કિંમત ₹1,41,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.